શેઠ કામ જોવા આવ્યા છે તો દાડિયા કેવી રીતે કામ કરે છે આપણે શેઠ તો થઈ આ મારો દાડિયો બધા કામ કરે છે દાડી આવે છે આલી તગારાનો માલ નાખી દીધો હાલો હું તો દાડિયો છું અને આ છે અમારા શેઠ અને મારી પાસે માણસ તો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજ તો આપણે એમ શું કે આપણે બ્લોગ ચાલુ કરી દઈએ અને આપણે તો યુટ્યુબર તો રાંધતા હશે એટલે આ તો ઊભા છે ને તો મને એમ થયું કે આપણે બ્લોગ ચાલુ કરવી તો સમજો આ બધું આજ તો રાતે વરસાદે બહુ આવ્યો હતો એટલે જો આ બધું વાત અમારા દેવસીભાઈ જો જમવા બેસી ગયા લાગે છે શું કરશો હા એ શિરાવા બેસી ગયા છે અત્યારમાં તો કામે જવાનું હોય એટલે અને આ જો બધું વાતાવરણ વરસાદ આવ્યો હતો ને બહુ વરસાદ અમારો હતો એટલે આવું બધું વાતાવરણ થઈ ગયું છે મસ્ત આમ શાંત બધું વાતાવરણ થઈ ગયું છે જો આવું બધું વાતાવરણ થયું છે ને હજી તો વરસાદ આવે એવું લાગે છે ને પણ અમારે તો બહારનું કામ છે એટલે ધોવાઈ જાય છે પણ વરસાદ શું કરવું ભલે ના આવે વરસાદ ન આવે તો કાંઈ થાય જ નહીં તો હાલો આપણે જોઈએ આપણે યુટ્યુબર શું કરે હું રાંધવાનું શરૂ કરી દીધું પેલા બનાવે રોટલા અને હવે ચા બનાવો છે જો દૂધ લઈ આવ્યા છે દુકાને અને અમારે દરરોજ રાંધવાનું આપણે હોય કા હા દરરોજ વહેલા વહેલા તો આપણે રાંધવાનું હોય કારણ કે આપણે ટાઢું જ ખાવાનું હોય બપોરે ટાઢું જ ખાવાનું હોય પણ અત્યારમાં રાંધી નાખી બપોર ટાઢું ન ખાવાનું થાય ટાઢું જ ખાવું પડે ને તો કઈ અહીંયા કઈ નાસીને તો અહીં કઈ રાંધવા પાછું હોય ને આજ પણ વાતાવરણ બધું કેવું થઈ ગયું છે મસ્તીનું વાતાવરણ એવું છે વરસાદ આવશે એવું લાગે છે બહુ મને વાતાવરણ બહુ મસ્ત લાગે છે અને આપડા ડુંગરામાં ઓલો ખડ થઈ જાય પછી વિડીયો બહુ મસ્ત આવે છે પછી આમ બધું વાતાવરણ આમ લીલું સમજી એવું લાગશે લીલું આમ એકદમ નાખર જેવું થઈ જાય કા હા એ ઓલું ઝીણું ઝીણું ખાડ ઉગી જાય ને એટલે અને આજ તો હરિયાળા ઓલા નથી કેતા હરિયાળા ડુંગર એને ગણે થઈ જાય હરિયાળા ડુંગર કોણ થઈ જાય ભેંસનું દૂધ લઈ આવ્યા છે અને આપણે જો આ છે આપડા બેન શું નામ છે હું તો નામે ભૂલી ગયો માનવી સેજલ સેજલ આપડા કાજલ ની બેન સેજલ કાજલ ને સેજલ કાઢ પતો આ કાજલ ને સેજલ છે કાજલ ની બેન સેજલ હા કરવાનું છે જો એ કે છે રાંધવાનું પૂછે છે આખી નહીં તે તમારે રાંધાઈ ગયું જીરું ને લહણ ને વાટવાનું બોલાવે રોટલા કરે તો હાલો આજ તો આપણે કામ શું કરવાના છે એ તમને કઈ આગળ દેખાડવું નથી તો વિડીયો ની અંદર બની લેજો કામ શું કરવાના છે આપણે તો તમને તો ખબર છે ઓલરેડી આપણે આવા બધા બ્લોગ આવે છે કામના બામના બ્લોગ બનાવી રાખીએ કારણ કે અમારે ઝાઝો ટાઈમ ન હોય ક્યાં જવાનો કા આપણે તો કામ માટે હોય એટલે કામના વિડીયો બનાવવા અને હોય ક્યારેક ભવિષ્યમાં ક્યાંક ગયા હોય તો બનાવવાનું હોય તો બનાવી નકર એમાં શું છે કે ભાઈ આપણે તો નવરા કેમ ન મળે બીજાનું કામ રાખીએ આપણે બધા એનું કામ રાખ્યું હોય ઘરધણીના મકાનના તો બિચારા બધું ખોળીને બેઠા હોય તો આપણે બ્લોગ બનાવવામાં રજા ઉપાડવી તો એ આપણે શાખા ક્રેડિટ ખરાબ થાય ચાલો વિડીયોમાં બનાવી દેજો અને વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો તો હાલો હવે આપણે જો ખાઈ પીને કમ્પ્લીટ થઈ ગયા છે અને આપણે જાવી છીએ કામ કરતા અને આજ તો મિત્રો તમને બે કામ રાખ્યા છે ને અહીંયા એક કામ આજ અત્યારે જાવી છે અમે પેલા કામમાંથી જ્યાં કામ કરી ત્યાં અને આપણે તો આજ તો તમને બીજું કામ બતાવવાના છે કે ત્યાં આપણા જો માણસો મૂકેલા છે એ કામ કરે છે અને આપણે બે કામ હાંકીએ છીએ એકારે અને તો વિડીયોની અંદર બનાવી લેજો કે આપણે જવાના છે એ કામ તમને બતાવવાના છે કે કેવું છે ક્યાં છે અને જો આપણે આ બાજુ તો ગાડી તૈયાર થઈ ગઈ છે કમ્પ્લીટ ને યુટ્યુબરે હાલવા મળ્યા છે તો હાલો મળીએ કામ ઉપર તું આ કે લેવાને હા તો હાલો મળવી કામ ઉપર એ કામ ઉપર જાવી ને આ થોડું ઘણું કામ છે એ પતાવી અને પછી હા એ કામ આપણે થોડું ઘણું અહીંયા પતાવી અને પછી જવાના છે ઓલા કામમાંથી તો હાલો આપણે પહોંચી ગયા છીએ કામ ઉપર કામે આવી ગયા છીએ અને આપણે જો
રેતી સાળવાનું કામ કરવાના છે જો આ લાલ રેતી અને કાળી રેતી અને આપણે સાળવા મળ્યા છે અને સળ આમ તો આવી તો ઘણા ગયા હતા ને સળાઈ ગઈ છે ઘણી પણ આપણે જવાનું છે બીજું કામ છે રાખેલું ને આમાં આપણા માણસો કામ કરે છે ને આપણે ત્યાં ખાલી રેતી સાળવા લીધી અને આપણે એને આટો મારવા જવાનું છે આ તો મારા પેલા નાવાનું ધોવાનું છે અને પછી આટો મારવાનો પછી છે. ને આટો માનુનો વ્યાજ હોય કેવો છે. આપણે જો પેલા અમારા રઘુ મામા નવરાવશું પછી મારા ભાઈ નાવાનું છે ને પછી મારે નાવાનું પછી આપણે જવાના છે એ પછી કામ ઉપર જવાના અને છે ન્યા- વાડિયા થાય. અને ત્યાં આપણે વાડીએ કામ છે બહુ મસ્ત છે તો વિડીયોના અંદર બનાવી દેજો ને આ કેવું કામ છે કયું કરવાનું છે ને સારું કામ છે કોણ કોણ ત્યાં છે એ જોવા માટે વિડીયોની અંદર બનાવી દેજો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો તો હાલો આપણે Bye. અહીંથી ફટાફટ નીકળવી ને ઘરે જઈને નાહી ધોઈને પાછા ત્યાંથી નીકળવી એટલે જઈ કામ કરવા કામ કરવા છે ઈ ઘેરે અને હવે ઘેરે નાવા ધોવાની તૈયારી કરવી છે અને નાહી ધોઈ અને પછી જવાનું છે વાડીએ તમને તો ખબર જ છે પછી આ વિડીયો ઉતારશું ત્યાં આપણે વિડીયો ઉતારવાનો છે કામ કેવું છે મેં તો જોયેલું છે પણ આપણે યુટ્યુબર એને આપણે નહીં જોયું કામ અને કાજલ એને જોયું અને આપણે આપણે જોવા માણસો જવાનું કામ કરે છે અને એક કામ માટે માણસો છે અને એક કામ માટે પહોંચે છો હા એટલે બે કામ રાખ્યા છે અમે ત્રણ જ છે હો ખાલી એક કામ માટે અમે ત્રણે પાર્ટનર છીએ નાય ધોઈને તો હાલો હવે આપણે જોવો ને નાય ધોઈને થઈ ગયા છે તૈયાર સાવી જો લઈ લીધી છે તાળું મારી દીધું છે ઘરને અને હવે જઈએ છીએ વાડીએ આપણે અને આ બાજુ આપણું પડ્યું છે બાઇક અને બાઇક લઈને જવાના છે જવાનો છે બાઇક લઈને કયું ગામ છે માધુપુર માધુપુરના સીમમાં માધુપુરના રસ્તે આપણી વાડી છે ત્યાં આપણે રાખ્યું છે એક કામ તો હાલો જઈએ. એમાં વિનારી જો આપણે જઈએ છીએ વાડીએ બધા જાય છે ત્રણે ત્રણે અમે. હવે જો ગાડી લઈને જઈને અને કાજલના ફુવા તો આવો કાંક રોડ છે અને માધુપુર આવ્યું છે બાબરા તાલુકામાં કામાનો હા માધુપુર અહીંથી કઈ આગું નથી કરી આવો કાંક રોડ છે માધુપુરનો જો હા તો ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે વાડીએ જો અહીંયા કામ કરે છે આપણે ધોળાભાઈની વિજય ને પાડીઓ મળી ગયા દાડીએ જો કામ કરે અમાર દાડિયા કામ કરે છે જો દાડિયા કામ કરે એમ જો વેચી બેચી હારે છે દાડિયા અણગણભાઈ બે ગયા જો પીળી ટોપી પહેરી હવે આપણે પહોંચી ગયા છે ફાઇનલ કામ ઉપર અને બાકી બાકી હારું છે તાકાત વાતાવરણ એ વાડીનું મસ્ત છે જો અને મકાન જો આ પ્લાની ટાઈપના મકાન છે અને એકદમ ફર્સ્ટ ક્લાસ મકાન છે અને આનપા બધા આપણા માણસો રેતી સાળે છે રેતી નાખે છે અને આપણા યુટ્યુબર તો હાલવા મળ્યા છે અને આપણને મકાન એકદમ ગમ્યા છે કેવા ફર્સ્ટ ક્લાસ મકાન છે તમે જોવો બધું જો આવા બધા મકાન છે આ બાજુ છે સંડાસ બાથરૂમ અને આ દિવાલ થઈ ગઈ છે કમ્પ્લીટ હાલો ઓલી બાજુ જાવી આ જો આ ઝીણા ઝીણા દાળિયા જો આ જો માલનો કારીગર સ્પેશિયલ આ જો આ રસોડું છે શું કરશો ખાટલાની હરખાઈ એવી છો અને જો કાટલો મસ્ત છે આ રૂમ છે આવો એક રૂમ છે આ ગેટ બંધ કરો ભાઈ કોફી રેડ આવી જાય હો ભાઈ મારે ગેટ બંધ કરતો કોફી રેડ આવશે જો આ બાજુ બધા કપા ને ડ્રીપ ને બધું વાવેલું છે અને કેવું મસ્ત બધું વાડીનું વાતાવરણ મિત્રો આ ફરીને કહું છું વાતાવરણ મને મસ્ત લાગ્યું છું અને હજી સ્લેબ ઉપર જઈને તમને બતાવજો કેવું છે પણ અંદર જઈને તમને બતાવી કામ ચાલુ છે હજી આપણો થાંભલો તો હાલો અંદર જઈને બતાવીએ તમને આ તો સોનાનું કામ આજે લીધું લાગે છે કારણ કે વરસાદ બહાર બહુ હેરાન કરતો હતો એટલે 2 દિવાલ બાકી રાખી દીધી અને આપણે સોનાનું કામ કર્યું અને આ છે દેવસિંહભાઈ અને અને પાવડર એટલું બહુ એમ ઘરમાં અવાજ આવશે આ બાજુ છે આપણે સંજયભાઈ અને આ છે દેવસિંહભાઈ 2 કારીગર છે આ અને આપણે તો સેવી એકલા ને તમને તો વિડીયોની અંદર બતાવ્યું છે અને હાલો ઉપર જઈને તમને બતાવું કેવું લોકેશન બધું આવે છે હાલે આવું તારે હા જો અમારે ખુશીબેન કેવું નામ હું નામ ભૂલી જાઉં છું એને સેજલબેન હું કાજલબેન ની છે હાલ્યા આ અમાર કિરણબેન હા એ તો
અને જો અહીંયા માલ હજી તો સડાવશે રેતી કાલની વ્યવસ્થા બધી શરૂ છે. અને આ છે માધવપુરનો રોડ. ટ્રેક્ટર હાલું જાય છે અને બધું ખેતી ને બેતી ને બધું આવું બધું વાતાવરણ. હે ખેતીનું કામ બધું શરૂ થઈ ગયું. અને કેવું જો આ વાવણી થઈ ગઈ ને એટલે વાવણી થઈ ગઈ ને એટલે અને જો આ બાજુ ખાતી હાલે અને આ બાજુ માંડવી વાવે છે. જો આપણે તો જો આ દિવાલ થઈ ગઈ. આ દિવાલ એક બાકી છે. આ બાજુ વાવણી કરે. જો આ પાછળની થઈ ગઈ છે, ઓલપન સાઈડની થઈ ગઈ છે અને અંદર ચાલુ કરી દીધું છે. હા તો હવે તું સાતા બનાવેલ ફટાફટ સાર બનાવેલ. તો હાલો મિત્રો આપણે યુટ્યુબર બનાવવા માંડ્યા છે. શા આપણે આવ્યા તો દૂધની થેલીને એવું લાવ્યા હતા અને યુટ્યુબર એમ જોયું કે ચા પાણી અને ચા પાણી વાડી છે એટલે શેઠિયાની કોઈ રહેતા નથી. ચા પાણી મળતા હોય કે ન મળતા હોય તો જો આપણે યુટ્યુબર બનાવવા માંડ્યા છે. ચા અને ચા પાણી પી લેવી. હા અને વાડીમાં તો ભાઈ મજા જ આવે ખાવા પીવાની. એટલે ચાય પીવાની આપણને મજા આવે છે. કેમ આપણે તો ના ગામ છે, આપણે બધું મળી જાય. કા અને આપણે તો મળી જાય અને અમારે કઈ દેવા આવવાનો ટાઈમ નથી. તો આજનો બ્લોક આપણે પૂરો કરી દેવો ને. હા તો પૂરો તું કરી દે. આપણે જો આજનો બ્લોગ પૂરો કરવી છે. મળશું આગલા બ્લોગમાં. તબ તક કે લીએ બાય બાય.